સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, ચકાસો કે 3 - 1 અને -1/3 એ ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x³ - 5x² - 11x - 3 શૂન્યો છે અને તે પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે ત્રિઘાત બહુપદી આપેલ છે p ઓફ x બરાબર 3x³ - 5x² - 11x - 3. આ બહુપદીના 3 શૂન્યો આપેલા છે, 3 - 1 અને -1/3. આ ત્રણ શૂન્યો છે કે કેમ ચકાસવાનું છે અને પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર આપેલ છે 3x³ - 5x² - 11x - 3. આ બહુપદીમાં આપણે પ્રથમ શૂન્ય મૂકીએ 3, તો માટે p ઓફ 3 બરાબર તો 3/3 - 5/3 - 11/3 - 3. જ્યાં x છે, xના સ્થાને આપણે 3 મૂક્યા છે, તો 3/3 3 તેરી 9 તેરી 27, 27 તેરી 81, 3/2 3 તેરી 9, 9×5 = 45 - 45, 11 તેરી 33 - 33 - 3. નિશાની જેની સરખી છે એનો સરવાળો લઈએ તો 45 ઋણ છે, 33 ઋણ છે અને 3 ઋણ છે, તો એનો સરવાળો કરીએ. 81 એમને રાખીએ તો 81 માઇનસ 5 ને 3 8, 8 ને 3 11નો એકડો વધી આવી 1, 4 1 5, 5 3 8, 81 બરાબર 0. આમ p ઓફ 3 મળે છે 0. આથી 3 છે એ બહુપદીનું શૂન્ય છે. હવે p ઓફ -1 બરાબર xના સ્થાને આપણે -1 મૂકીએ તો 3/-1 - 5/-1 - 11/-1 - 3. હવે -1 થશે -1, -1 તેરી -3, -1 થશે +1, પાંચ એકુ 5 -5, 11 એકુ 11, -, +11 અને -3. નિશાની સરખી છે એનો સરવાળો કરીએ તો 3, 5 અને 3 ઋણ છે, સરવાળો કરીએ તો 3 ને 5 8, 8 3 11, -11 +11 એટલે કે 0. આમ p ઓફ -1 પણ મળે છે 0. આથી -1 એ બહુપદીનું શૂન્ય થાય. છેલ્લે p ઓફ -1/3 બરાબર, હવે જ્યાં x છે એના સ્થાને મૂકશું આપણે -1/3, તો 3/-1/3 નો ઘન -5/-1/3 નો વર્ગ -11/-1/3
-3. હવે 1 નો ઘન 1, 3 નો ઘન 27. તો 3 કૌંસમાં -1/3 9 તેરી 27 માઇનસ -5 કૌંસમાં 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/9 માઇનસ 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 આવશે પ્લસ 11 એકુ 11/3 -3. અહીં જોઈએ તો 3 એકુ 3, 3 નવા 27 તો બરાબર મળશે -1/9. 5 એકુ 5 તો -5/9 પ્લસ છેદમાં 3 છે, 3ને આપણે ગુણીએ 3થી તો 9 થઈ જાય તો 11 તેરી 33/3 તેરી 9 માઇનસ છેદમાં 1 છે, 9 કરવા હોય તો 9થી ગુણીએ તો 9 તેરી 27/9. બધા પદોના છેદમાં 9 છે, તેથી 9 સામાન્ય મેળવીએ તો સરખા પદો નિશાનીવાળાની સરવાળો થશે. 1 માઇનસ આવશે, 5 માઇનસ છે, 27 માઇનસ છે. સરવાળો કરીએ તો 5 ને 1 6, 6 ને 27 -33 -33/9 અને પ્લસ 33/9 જે થશે 0. આમ -1/3નું મૂલ્ય મળે છે 0. આથી -1/3 એ બહુપદીનું શૂન્ય થશે. આમ 3, -1 અને -1/3 એ ત્રણેય બહુપદીના શૂન્યો છે. આમ 3, -1 અને -1/3 એ P ઓફ Xના શૂન્યો છે. હવે આપણે શૂન્યનો સરવાળો લઈએ તો શૂન્યનો સરવાળો બરાબર 3 શૂન્યનો સરવાળો લઈએ આપણે તો 3 પ્લસ -1 પ્લસ -1/3 બરાબર લસા મળશે આપણે 3 છેદમાં 3 મળશે. અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, લસા મળશે 3. 3 3 ગુણીએ તો 9 પ્લસ માઇનસ માઇનસ અહીંયા 3 ગુણીએ તો 3 એકુ 3, 3 છે એટલે પ્લસ માઇનસ માઇનસ મળશે 1. તો બરાબર લખીએ તો નિશાની સરખી સરવાળો કરીએ તો 9 - 3 ને 1 4 છેદમાં મળશે 3 બરાબર 9 માં 4 જાય તો 5 છેદમાં મળશે 3. આપણે લખી શકીએ માઇનસ અને માઇનસ. તો આપણે જોઈએ તો -5 છે એ છે x વર્ગનો સહગુણક. તો લખશું આપણે x વર્ગનો સહગુણક છેદમાં 3 છે x ઘનનો સહગુણક છે, x ઘનનો સહગુણક. હવે બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર બબે શૂન્યના ગુણાકાર લઈ અને સરળ કરતા જાય તો પહેલાં 3 અને પછી -1 વત્તા -1 અને -1/3 વત્તા -1/3 અને 3
આનો ગુણાકારનો સરવાળો લઈએ તો 3 × 3 -3 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1 × 1 1/3 પ્લસ માઇનસ માઇનસ 3 × 3/3 લસા મેળવીએ 3 તો 3 તેરી -9 પ્લસ 1 -3 જ્યાં સરખી હોય સરવાળો લઈએ તો 9 ઋણ છે 3 9 ને 3 -12 પ્લસ 1/3 -12 પ્લસ 1 એટલે -11/3 બરાબર ચકાસીએ આપણે તો -11 છે એ એક્સનો સગુણક છે તો લખી શકીએ આપણે એક્સનો સહગુણક અને 3 છે એ એક્સ ઘનનો સગુણક છે લખશું એક્સ ઘનનો સહગુણક હવે છેલ્લે શૂન્યોનો ગુણાકાર બરાબર 3 શૂન્યનો ગુણાકાર લઈએ આપણે તો 3 × -1 × -1/3 તો આ માઇનસ પ્લસ થાય પણ આપણે અલગ લખશું માઇનસ અને માઇનસ અલગ લખશું 3 × 3 = 3 અને છેદમાં એ 3 બરાબર માઇનસ -3 જોઈએ તો એ છે અચળ પદ છે તો લખી શકીએ આપણે અચળ પદ અને 3 છે એ એક્સ ઘનનો સગુણક છે તો લખશું આપણે એક્સ ઘનનો સહગુણક આ રીતે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો છે કે કેમ તે ચકાસણી કરી અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો આભાર